જય શ્રી કૃષ્ણ વિવર્સ, કેમ છો? મજામાં? ઉનાળામાં પીવાતું પીણું એટલે કે લસ્સી બનાવી રહી છું. આ રીતે ઘરે દહીં જમાવી દીધું હતું, જે 2 કળછી જેટલું દહીં આ રીતે ચોસલાવાળું જગમાં, મિક્સરના જગમાં લઈ લેવું અને પાણી ઉમેરવું નહીં. બરફની પ્લેટમાંથી આશરે 12 ગાંગડા બરફના લઈ લેવા અને દહીં લીધું એ પ્રમાણે જ ખાંડ લઈ લેવી અને ઇલાયચીનો પાવડર લઈ લેવો, જે મેં અહીંયા ઉમેરી દીધો છે, તમે જોઈ શકો છો. હવે એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવું. આ રીતે મિક્સરમાં ધીમું ફાસ્ટ કરીને ક્રશ કરતું જવું, તો આ રીતે આપણી લસ્સી તૈયાર થઈ જશે. તૈયાર છે લસ્સી, જેમાં તમે મલાઈ ઉપરથી લઈ શકો છો જો ભાવે અનુકૂળતા હોય તો, અને કોઈ પણ ફ્લેવર તમને ભાવતી હોય એ રીતની લઈ શકો છો. અહીંયા ઇલાયચીની જ ફ્લેવરમાં અમે પીએ છીએ. હવે હું ગ્લાસમાં સર્વ કરી અને સાથે મળીને પીશું. તો છે ને મજેદાર ઠંડી ઠંડી ઘરે બનાવેલી લસ્સી પીવો અને પીવડાવો. તમે કેવી રીતે બનાવો છો અને મારી આ લસ્સી તમને કેવી લાગી જણાવજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.